ગુડ મોર્નિંગ એવરીવન. સૌથી પહેલો સવાલ આપણે વેક્સિનથી શરૂઆત કરશું આજે. તો કે વોટ આર વેક્સિન્સ અને વોટ આર ધ ટાઈપ્સ ઓફ વેક્સિન. વેક્સિન શું છે અને વેક્સિનના કેટલા ટાઈપ છે એ આપણે આજે જોઈશું. ઓકે, તો વેક્સિન શું છે? તો કે વેક્સિન એક સબસ્ટન્સ છે જે આપણી બોડીમાં શું સ્ટિમ્યુલેટ કરે છે? સ્ટિમ્યુલેટ ધ પ્રોડક્શન ઓફ ધ એન્ટીબોડીઝ એન્ડ પ્રોવાઇડ ઇમ્યુનિટી અગેન્સ્ટ ધ ડિસીઝ. આનો મતલબ શું થાય? તો કે વેક્સિન એક એવું સબસ્ટન્સ અથવા તો એન્ટીજન છે જેની વિરુલન્સ લો વિરુલન્સ એટલે કે જેનું રોગ કરવાની ક્ષમતા નથી હોતી, નહિવત હોય છે અથવા તો નથી હોતી. એ આપણી બોડીમાં આપણે આઈએમ ઓરલ અથવા તો સબક્યુટેનિયસલી ઇન્જેક્ટ કરીશું અને આપણી બોડી એની સામે શું બનાવશે? તો કે એની સામે આપણી બોડી એન્ટીબોડી બનાવશે અને એન્ટીબોડી બનાવ્યા પછી એ આપણે શું કરશે? તો કે એ એન્ટીબોડી જે આપણે વેક્સિન આપણે બોડીમાં એન્ટર કરીશું એની સામે જે આપણી બોડી એન્ટીબોડી બનાવશે એ આપણે ભવિષ્યમાં જે રોગ થવાના છે અથવા તો ભવિષ્યમાં જે એન્ટીજન આપણી બોડીમાં ફરીથી આવશે, બરાબર, એની સામે આપણે શું પ્રોવાઈડ કરશે? તો કે એની સામે આપણે ઇમ્યુનિટી પ્રોવાઈડ કરશે, બરાબર, અને એ ડિસીઝ સામે આપણે રક્ષણ આપશે. હવે આપણે આગળ ટાઈપ્સ ઓફ વેક્સિન જોઈશું. તો કે વેક્સિનના કયા અલગ અલગ ટાઈપ હોય છે. વોટ આર ધ ટાઈપ્સ ઓફ વેક્સિન? એમાં પહેલું આવે છે લાઈવ વેક્સિન, કિલ્ડ વેક્સિન, ટોક્સોઇડ વેક્સિન, સબ યુનિટ વેક્સિન, રિકમ્બેન્ટ વેક્સિન અને પોલિસેકેરાઇડ વેક્સિન. તો આ 6 છે અલગ અલગ વેક્સિનના ટાઈપ છે, બરાબર. સિમ્પલ ક્વેશ્ચન પૂછાઈ શકે કે નીચેનામાંથી કયું વેક્સિનનું ટાઈપ નથી. એમાં આ 6માંથી કોઈ એક્ઝામ્પલ નહીં આપેલું હોય અને MCQ એક્ઝામમાં પૂછેલો છે, બરાબર. એમાં પહેલું છે લાઈવ વેક્સિન છે, કિલ્ડ વેક્સિન છે, ટોક્સોઇડ વેક્સિન છે, સબ યુનિટ વેક્સિન, રિકમ્બિન્ટ વેક્સિન, પોલિસેકેરાઇડ વેક્સિન. હવે આપણે આગળ એને ડિટેલમાં જોઈશું. સૌથી પહેલા આપણે જોઈશું લાઈવ ઉદાહરણના એક્ઝામ્પલ જોઈશું, બરાબર. લાઈવ વેક્સિનના ઉદાહરણ જોઈશું. લાઈવ વેક્સિનમાં મેઇનલી આપણે જોઈશું કે એમાં બેક્ટેરિયલ લાઈવ વેક્સિન કઈ છે અને વાયરલ લાઈવ વેક્સિન કઈ છે. બેક્ટેરિયલ લાઈવ વેક્સિનમાં સૌથી પહેલા આપણે જોઈએ તો બેક્ટેરિયલ લાઈવ વેક્સિનમાં સૌથી પહેલા આપણે BCG વેક્સિન જોઈશું, બરાબર. BCG વેક્સિન એ શું છે? તો કે BCG વેક્સિન એક લાઈવ વેક્સિન છે. એ જન્મ સમયે આપણે બેબીને ઇન્ટ્રાડર્મલી આપણે બેબીને આપીએ છીએ, બરાબર. અને BCG વેક્સિનનું ફૂલ ફોર્મ જોઈએ તો શું થાય? તો કે બેસિલસ કાલમેટે ગ્લુરિન વેક્સિન, બરાબર. એ આપણે બેબીને ડાબા હાથમાં લેફ્ટ હેન્ડમાં ઇન્ટ્રાડર્મલી આપણે આપીએ છીએ, બરાબર. અને બીજું ઉદાહરણ શું છે? તો કે ઓરલ ટાઇફોઇડ વેક્સિન, બરાબર. આપણે શું જોયું અત્યાર સુધી? જોયું તો કે લાઈવ વેક્સિનમાં બેક્ટેરિયલ વેક્સિન અને વાયરલ વેક્સિન. બેક્ટેરિયલ વેક્સિનમાં ફર્સ્ટ BCG વેક્સિન અને બીજું છે ઓરલ ટાઇફોઇડ વેક્સિન, બરાબર. આ બંને શેમાં આવશે? તો કે બેક્ટેરિયલ લાઈવ વેક્સિનમાં આવશે. હવે આપણે શું જોઈશું? તો કે હવે આપણે વાયરલ વેક્સિન જોઈશું. વાયરલ વેક્સિનમાં કઈ વેક્સિન આવશે? વાયરલ લાઈવ વેક્સિન, બરાબર. એમાં કઈ આવશે? તો કે ફર્સ્ટ પહેલી આવશે OPV. OPV એટલે શું થાય? કે ઓરલ પોલિયો વેક્સિન, બરાબર. ઓરલ પોલિયો વેક્સિન શું છે? તો કે ઓરલ પોલિયો એ લાઈવ વેક્સિન છે, બરાબર. એક આવે છે IPV. IPV એ કઈ વેક્સિન છે? તો કે IPV એ કિલ્ડ વેક્સિન છે, બરાબર. અને ઓરલ પોલિયો એ લાઈવ વેક્સિન છે જે આપણે પોલિયો સામે રક્ષણ આપે છે. બીજું આપણે શું જોઈશું? તો કે બીજી છે આપણે MMR, મિઝલ્સ, મમ્સ એન્ડ રૂબેલા. એમ એટલે શું? તો કે મિઝલ્સ, મમ્સ એન્ડ રૂબેલા, બરાબર. અને એના પછી ત્રીજી છે તો કે વેરીસેલા લાઈવ વેક્સિન. વેરીસેલા લાઈવ વેક્સિન એ કઈ વેક્સિન છે? તો કે ચિકન પોક્સની વેક્સિન છે, બરાબર. અછબડા, ગુજરાતીમાં શું કહેવાય? અછબડા, જે આપણે ચિકન પોક્સ સામે રક્ષણ આપે છે. ઓકે, એના પછી છે રોટાવાયરસ અને યલો ફીવર. તો લાઈવ વેક્સિનમાં આપણે શું જોયું? તો કે OPV વેક્સિન, MMR, એમાં મિઝલ્સ, મમ્સ એન્ડ રૂબેલા વેક્સિન, બરાબર. વેરીસેલા ઝોસ્ટર વાયરસની સામે રક્ષણ આપે. ચિકન પોક્સ બેઝિકલી અછબડાની સામે જે રક્ષણ આપે વેરીસેલા વેક્સિન, બરાબર. રોટાવાયરસ વેક્સિન અને યલો ફીવર વેક્સિન. આ જોયું આપણે વાયરલ વેક્સિનના લાઈવ વાયરલ વેક્સિનના ઉદાહરણ, બરાબર. હવે આપણે આગળ જોઈશું કિલ્ડ વેક્સિન, બરાબર. એમાં પણ આપણે ઉપર જે રીતે જોયું એમ બેક્ટેરિયલ કિલ્ડ વેક્સિન એન્ડ વાયરલ કિલ્ડ વેક્સિન, બરાબર. બેક્ટેરિયલમાં સૌથી પહેલા શું આવશે? તો કે DTWP, બરાબર. DTWP નો મતલબ શું થાય? D એટલે મીન્સ ડિપ્થેરિયા, T મીન્સ ટીટેનસ અને WP મીન્સ હોલ સેલ્યુલર પર્ટુસિસ. અને બીજું હોય છે આપણી પાસે એક DTAP, બરાબર.
ડી મીન્સ સેમ ડિપ્થેરિયા, ટી મીન્સ ટીટેનસ અને એપી મીન્સ શું થાય તો કે એ સેલ્યુલર પરટુસિસ. બરાબર. સેકન્ડ એક્ઝામ્પલ શું છે એની પછી પણ એક એક્ઝામ્પલ છે તો કે હોલ સેલ કિલ્ડ ટાઇફોઇડ વેક્સિન. બરાબર. આપણે ઉદાહરણ જોયા. શેના ઉદાહરણ જોયા તો કે બેક્ટેરિયલ કિલ્ડ વેક્સિનના. એમાં ડીપીટી અને હોલસેલ કિલ્ડ ટાઇફોઇડ વેક્સિન, આ બે વેક્સિન એમાં આવશે. આ તો જોઈએ આપણે બેક્ટેરિયલ કિલ્ડ વેક્સિન. હવે વાયરલ કિલ્ડ વેક્સિનમાં આપણે જોઈશું તો કે આઈપીવી. આઈપીવી એટલે શું થાય? ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન. બરાબર. એક તો હોય છે ઓપીવી અને આ શું છે આઈપીવી. ઓપીવી એ શું છે તો કે એ ઓરલ પોલિયો વેક્સિન છે અને આ શું છે આઈપીવી એ ઇનએક્ટિવેટેડ ઇન્જેક્ટેબલ અથવા તો ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન છે. બરાબર. સેકન્ડ શું છે તો કે રેબિસ છે. બરાબર. હિપેટાઇટિસ એ છે અને ઇન્ફ્લુએન્ઝા વેક્સિન. બરાબર. હવે ઘણી બધી વેક્સિન આપણે અલગ અલગ જગ્યાએ જોવા મળશે, જેમ કે આઈપીવી અને ઓપીવી જે બંને પોલિયો સામે રક્ષણ આપે છે. એવી જ રીતે શું છે આપણે શું જોયું તો કે હોલસેલ કિલ્ડ ટાઇફોઇડ વેક્સિન અને ઓરલ ટાઇફોઇડ વેક્સિન. બરાબર. એ ઓરલ ટાઇફોઇડ વેક્સિન છે લાઈવ વેક્સિન છે, જ્યારે હોલસેલ કિલ્ડ વેક્સિન છે નામમાં જ છે કિલ્ડ વેક્સિન છે. ઓકે. હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટમાં થર્ડ ટાઈપમાં ટોક્સોઇડ વેક્સિન્સ. ટોક્સોઇડ વેક્સિનમાં આપણી પાસે બે જ વેક્સિન છે. પહેલી છે ટીટેનસ ટોક્સોઇડ અને સેકન્ડ છે ડિપ્થેરિયા ટોક્સોઇડ. ટીટેનસ ટોક્સોઇડ અને ડિપ્થેરિયા ટોક્સોઇડ આ બે એક્ઝામ્પલ છે શેના ટોક્સોઇડ વેક્સિનના. નેક્સ્ટ ટાઈપ જોઈએ. નેક્સ્ટ ટાઈપ કયો છે ઓકે સબ યુનિટ વેક્સિન. સબ યુનિટ વેક્સિનમાં બેક્ટેરિયલ એન્ડ વાયરલ વેક્સિન. બરાબર. બેક્ટેરિયલમાં આપણે જોઈશું તો કે પરટુસિસ, મેઇનલી એ સેલ્યુલર અને વેક્સિનમાં કઈ કઈ વેક્સિન આવશે તો કે ઇન્ફ્લુએન્ઝા. બરાબર. અને બીજી શું છે તો કે હિપેટાઇટિસ બી. આ બંને સબ યુનિટ વેક્સિન છે. સબ યુનિટ વેક્સિનમાં આપણે શું જોયું તો કે બેક્ટેરિયલ અને વાયરલ વેક્સિન, પરટુસિસ અને વાયરલમાં ઇન્ફ્લુએન્ઝા અને હિપેટાઇટિસ બી વેક્સિન. નેક્સ્ટ ટાઈપ છે પોલિસેકેરાઇડ વેક્સિન. બરાબર. એમાં આપણે એક્ઝામ્પલ જોઈએ. પોલિસેકેરાઇડ વેક્સિનમાં પેલું છે સાલ્મોનેલા ટાઇફી વેક્સિન. બરાબર. હિબ. હિબ એટલે શું? હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા બી વેક્સિન. બરાબર. પછી મેનિંગોકોકલ વેક્સિન અને ચોથું છે ન્યુમોકોકલ વેક્સિન. ન્યુમોકોકલ વેક્સિન. બરાબર. આ ચાર એક્ઝામ્પલ્સ એના છે તો કે પોલિસેકેરાઇડ વેક્સિનના આ ચાર ઉદાહરણ છે. સાલ્મોનેલા ટાઇફી, હિબ, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા બી વેક્સિન, મેનિંગોકોકલ વેક્સિન અને ન્યુમોકોકલ વેક્સિન. હવે લાસ્ટ છે રિકોમ્બિનન્ટ વેક્સિન. રિકોમ્બિનન્ટ વેક્સિનના એક્ઝામ્પલમાં એચપીવી. એચપીવી એટલે શું? હ્યુમન પેપિલોમા વેક્સિન. બરાબર. હિબ જે આપણે ઉપર જોયું હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા બી વાયરસ વેક્સિન અને હિપેટાઇટિસ બી વેક્સિન. બરાબર. આ છે રિકમેન્ડ વેક્સિનના ઉદાહરણ એચપીવી, હિબ અને હિપેટાઇટિસ બી. હવે અહીંયા આપણા વેક્સિનના ટાઈપ પૂરા થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે વોટ આર ધ રૂટ ઓફ વેક્સિન. બરાબર. રૂટ્સ ઓફ વેક્સિન. બરાબર. આપણે કઈ કઈ રીતે વેક્સિન આપી શકીએ. બરાબર. એ હવે આપણે જોઈશું. તો કયા કયા રૂટથી વેક્સિન અપાય તો કે મેઇનલી આપણે જોયું એમ ઇન્ટ્રામસ્ક્યુલર વેક્સિન હોય છે. બરાબર. ઇન્ટ્રાડર્મલ વેક્સિન હોય છે. પછી સબક્યુટેનિયસ વેક્સિન હોય છે, ઓરલ વેક્સિન હોય છે અને આપણે ઇન્ટ્રા નેઝલ વેક્સિન પણ હોય છે. બરાબર. હવે આપણે એના એક એક કરીને ઉદાહરણ જોઈએ. એક્ઝામ્પલમાં જોઈએ તો કે સૌથી પહેલાં આપણે શું જોઈશું તો કે ઇન્ટ્રાનેઝલ વેક્સિન. એમાં કયા કયા ઉદાહરણ છે તો કે હ્યુમન ઇન્ફ્લુએન્ઝા. બરાબર. એ આપણે ઇન્ટ્રાનેઝલી આપી શકીએ, નાકમાં આપણે આપી શકીએ છીએ. પછી તો કે ઓરલ વેક્સિન. ઓરલ વેક્સિનમાં ઓપીવી આવશે તો કે ઓરલ પોલિયો વેક્સિન. બીજું કઈ વેક્સિન તો કે રોટાવાયરસ, એ પણ આપણે ઓરલ આપીએ છીએ. અને ત્રીજી આપણે
આપણે જોઈએ કે એક એક્ઝામ્પલ ટાઇફોઇડ ઓરલ વેક્સિન, બરાબર. સબક્યુટેનિયસ વેક્સિનના એક્ઝામ્પલમાં જોઈએ તો મિઝલ્સ, બરાબર, MMR વેક્સિન, મિઝલ્સ મમ્સ રૂબેલા, વેરિસેલા વેક્સિન, મેનિંગોકોકલ પોલિસેકેરાઇડ વેક્સિન, જાપાનીઝ એન્સેફેલાઇટિસ વેક્સિન, યલો ફીવર વેક્સિન અને ટાઇફોઇડ વેક્સિન, બરાબર. એ આપણે સબક્યુટેનિયસ અથવા તો IM બંને આપી શકીએ, બરાબર. આ ઉદાહરણ છે સબક્યુટેનિયસ વેક્સિનના. હવે આપણે ઇન્ટ્રાડર્મલ વેક્સિન જોઈશું. ઇન્ટ્રાડર્મલ વેક્સિનમાં શું આવશે તો કે ફર્સ્ટ આવશે BCG વેક્સિન અને સેકન્ડ કઈ આવશે તો કે રેબિસ વેક્સિન. આ બંને વેક્સિન આપણે શું આપશું? ઇન્ટ્રાડર્મલી આપશું, બરાબર. અને લાસ્ટ આપણે જોઈએ તો કે ઇન્ટ્રામસ્ક્યુલર વેક્સિનમાં કઈ કઈ આવશે તો કે હેપેટાઇટિસ A વેક્સિન, હેપેટાઇટિસ B વેક્સિન, TT વેક્સિન, પેન્ટાવેલેન્ટ વેક્સિન, DPT વેક્સિન. આ બધા શેના ઉદાહરણ છે તો કે ઇન્ટ્રામસ્ક્યુલર વેક્સિન. ફરીથી આપણે એક વાર બધા ઉદાહરણ જોઈ લઈએ તો કે ઇન્ટ્રામસ્ક્યુલરમાં કઈ કઈ આવશે? હેપેટાઇટિસ B વેક્સિન આવશે, હેપેટાઇટિસ A આવશે, ટેટેનસ ટોક્સાઇડ આવશે, પેન્ટાવેલેન્ટ આવશે અને DPT આવશે, બરાબર. ઇન્ટ્રાડર્મલમાં કઈ આવશે તો કે BCG આવશે અને રેબિસ વેક્સિન આવશે. સબક્યુટેનિયસ વેક્સિનમાં કઈ આવશે તો કે મિઝલ્સ મમ્સ રૂબેલા, MMR, ટાઇફોઇડ સબક્યુટેનિયસ વેક્સિન, વેરિસેલા આવશે, મેનિંગોકોકલ પોલિસેકેરાઇડ વેક્સિન આવશે, જાપાનીઝ એન્સેફેલાઇટિસ અને યલો ફીવરની વેક્સિન આવશે. એના પછી આવશે ઓરલ વેક્સિનમાં તો કે ઓરલ પોલિયો વેક્સિન આવશે, રોટાવાયરસ અને ટાઇફોઇડ ઓરલ વેક્સિન. અને છેલ્લે કઈ છે તો કે ઇન્ટ્રાનેઝલ વેક્સિન, બરાબર. ઇન્ટ્રાનેઝલમાં હ્યુમન ઇન્ફ્લુએન્ઝા B વાયરસ આવશે, બરાબર. આપણે જોયા વેક્સિન કયા કયા રૂટથી આપી શકે. હવે આમાં એક એવો રૂટ છે જે આપણે વેક્સિન માટે ઉપયોગ નથી કરતા તો કે એક એવો રૂટ છે તો કે ઇન્ટ્રાવિનસથી આપણે એક પણ વેક્સિન આપતા નથી, બરાબર. આપતા નથી. આ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે.